जय माताजी मित्रों, हूँ छूँ आपणो परम मित्र भाग्येश गढ़िया ने मित्रों આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નંદ્યાલી મુકામે। મિત્રો નંદ્યાલી મુકામે શ્રી નંદવાઈ માતાજીનું મંદિર આવેલ છે, તો આપણે એ મંદિરે જઈને માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું। મિત્રો આમ તો આ મંદિર મહિષાસુર મર્દિની માતાજીનું મંદિર છે, પણ આ માતાજીને નંદવાઈ માતાજી એટલે કહેવામાં આવે છે કે આ જે માતાજીની મૂર્તિ છે એ મૂર્તિ અહીંયાથી ખંડિત થયેલી એટલે કે નંદવાયેલી મૂર્તિ મળી હતી, એટલે ગામ લોકો આ માતાજીને નંદવાઈ માતાજી કહે છે। મિત્રો આ માતાજીના મંદિરની બાજુમાં મહાદેવજીનું મંદિર આવેલું છે અને બાજુમાં હનુમાન દાદાજીનું પણ મંદિર છે અને ગુરુ મહારાજનું પણ નાનું એવું મંદિર છે અને બીજું એક મહિષાસુર મર્દિની માતાજીનું પણ મંદિર અહીંયા આવેલું છે। ખરેખર ખૂબ જ સુંદર આ મંદિર પરિસર છે અને બહુ જ મોટું વિશાળ મંદિર પરિસર છે। મિત્રો અહીંયા બાજુમાં હવન કુંડ પણ બનાવવામાં આવેલો છે। સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર માતાજીની મૂર્તિ આપણને દૃશ્યમાન થઈ રહી છે અહીંયાથી। મિત્રો અમે ગયા ત્યારે મંદિરનો દરવાજો બંધ હતો એટલે અમે તમને અંદરથી લોકેશન સારું બતાવી શકતા નથી, પણ છતાંય અમે અમારી બનતી કોશિશ કરીને તમને અંદરનો નજારો બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને એકદમ શાંત વાતાવરણવાળી આ ગામ વચ્ચે જગ્યા આવેલી છે અને મિત્રો આ જે જગ્યા છે એ નંદ્યાલી ગામના તમામ લોકોનું બહુ જ મોટું આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ગામ લોકો નવરાત્રિ પણ કરે છે। સામે તમે જોઈ રહ્યા છો મહાદેવજીનું શિવલિંગ આપણને દેખાઈ રહ્યું છે અને હનુમાન દાદાજીનું મંદિર પણ દેખાઈ રહ્યું છે। તો મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને રળિયામણી આ જગ્યા છે। તમે પણ કોઈક વાર અહીંયા થઈને નીકળો તો અવશ્ય આ મંદિરની મુલાકાત કરશો અને માતાજીના દર્શન કરશો। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાજીની મૂર્તિ આપણને ખૂબ સુંદર અને રળિયામણી દૃશ્યમાન થઈ રહી છે। મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે આગળ પણ તમને અમારી ચેનલમાં બતાવવાના છીએ, તો અમને ખૂબ સપોર્ટ કરજો, અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો તમારા ગામમાં અને તમારી આજુબાજુમાં પણ આવી કોઈ જગ્યા હોય તો અમને અચૂકથી અમારી ચેનલમાં કોમેન્ટ કરીને જણાવશો, જેથી કરીને અમે એ જગ્યાની પણ મુલાકાત કરી શકીએ અને એ વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકીને લોકો સમક્ષ રજૂ કરી શકીએ। તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવવાના છીએ। મિત્રો જો તમને અમારું કામ ગમતું હોય તો અચૂકથી અમને કોમેન્ટ કરશો અને અમારા કામને બિરદાવશો। મિત્રો ખરેખર આવી જગ્યાઓ જોવી એક જીવનનો લાહવો છે, એટલે અચૂકથી આવી જગ્યાએ જવું જોઈએ અને આવી જગ્યાએ ફરવું જોઈએ અને એનો નજારો જોવો જોઈએ। તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું અને નવા નવા લોકેશનો તમને બતાવતા રહીશું અને નવા નવા દ્રશ્યો તમને બતાવતા રહીશું અને નવા નવા ઇતિહાસો પણ તમને જણાવતા રહીશું। તો અમને ખૂબ જ સપોર્ટ કરશો, મારી નમ્ર વિનંતી। આપણે આવા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા, જય માતાજી।